નમસ્કાર મિત્રો, બીજો એક દાખલો ગણીએ કે વેચાણ કિંમતમાં વધારા ઘટાડાથી નફા ખોટમાં શું ફેરફાર થાય છે. જો વેચાણ કિંમત 3 ગણી કરવામાં આવે તો નફો 5 ગણો થાય છે, તો નફાની ટકાવારી શોધો. હવે શું કરીએ છીએ આપણે? તો આપણે અહીંયા વેચાણ કિંમત ધારી લઈએ કે વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે. હવે તમે એની 3 ગણી કરો છો તો એ કેટલા રૂપિયા થઈ જશે? 300 રૂપિયા થઈ જશે. તો બરાબર. હવે અહીંયા આપણને સીપી ખબર નથી, પણ આપણે અહીંયા સીપી ગોતી નાખશું. હવે એક વસ્તુ યાદ રાખવાની કે પહેલા નફો 1 નો થતો છે, તો હવે નફો કેટલાનો થશે? 5 ભાગનો થશે, 5 ગણો થાય છે. તો એક લાઈન યાદ રાખવાની કે જેટલી વેચાણ કિંમતમાં વધારો ઘટાડો થાય એટલો જ તમને નફા ખોટમાં પણ વધારો ઘટાડો થાય. તો વેચાણ કિંમતમાં કેટલા રૂપિયાનો વધારો થાય છે? 200 રૂપિયાનો વધારો થાય છે. કેટલા રૂપિયાનો? એની સામે તમને અહીંયા નફામાં કેટલો ભાગનો વધારો થાય છે? તો કે 4 ભાગનો વધારો થાય. તો આ બંને વસ્તુ હંમેશા સરખી હોય કે 4 ભાગ બરાબર 200, તો એક ભાગની કિંમત કેટલા રૂપિયા થશે? 50 રૂપિયા થશે. એટલે એક ભાગની તમને 50 રૂપિયા મળી. તો મૂળ કિંમત વત્તા પ્રોફિટ બરાબર શું થાય? તો કે નફો થાય. તો મૂળ કિંમત તમારી કેટલી મળશે? 50 રૂપિયા. 100 માંથી 50 બાદ કરો તો 50. હવે ટકાવારી લેવી હોય તો કે 50 રૂપિયા કેટલાનો નફો થાય છે? 50 રૂપિયાનો. તો 100 એ કેટલો? 50 ઉડી જાય તો કેટલા આવશે? 100% તમારો નફો થશે. જો મિત્રો આ જ રીતના તમારે દાખલા શીખવા હોય તો ટૂંક સમયમાં અમારી ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે. તમારું નામ આજે જ મિત્રો રજીસ્ટ્રેશન કરાવો. થેન્ક યુ.